નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે તમારી જિંદગીમાં લીંબુને આવી રીતે ખમણીથી ખમણું છે? જો ના ખમણું હોય તો આ વિડીયો જોયા પછી તમે ચાલુ કરી દેજો. મિત્રો, તમારે શું કરવાનું છે, એક લીંબુ લેવાનું છે અને એક તમારે ખમણી લેવાની છે. ત્યારબાદ આ લીંબુને તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત ખમણી દ્વારા તમારે ખમણી લેવાની છે. ઉપરની ખાસ છાલ હોય એને તમારે ખમણી લેવાની છે. આપણે છાલનો જ ઉપયોગ કરવાનો છે, એટલે એનો તમારે ઝીણું ખમણ કરીને તૈયાર કરવાનું છે. આટલું થઈ જાય પછી હવે મિત્રો તમારે આ એક રકાબીની અંદર તમારા જે પાવડર છે આપણે લીંબુનો એ તમારે લેવાનો છે ને ત્યારબાદ તમારે તેની અંદર 1 ચમચી જેટલી તમારે હળદર ઉમેરવાની છે અને તમારે ચમચીની મદદથી તમારે મિક્સ કરી લેવાનું છે હળદર અને આ ખમણ. ત્યારબાદ હવે તમારે 1 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને ફરીથી તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. આટલું થઈ જાય પછી તમારે મિત્રો 1 થી 2 કપૂર ગોટી લેવાની છે અને તમારે ભૂકો કરી લેવાનો છે અને આ પણ તમારે આની અંદર ઉમેરવાનો છે. ત્યારબાદ તમારે ફરીથી બધું મિક્સ કરી લેવાનું છે એકદમ. અને હવે તમારે થોડું એવું પાણી, લગભગ 1 થી 2 ચમચી જેટલું પાણી તમારે નાખવાનું છે અને ફરીથી તમારે મિત્રો ચમચીની મદદથી મિક્સ કરીને એકદમ પેસ્ટ જેવું બનાવીને તૈયાર કરવાનું છે. હવે આટલું કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ અંબાલાલ બારૈયાને અભયસિંહથી, કમળાબેન પરમારને વડોદરાથી, કિંજલબેન ડોંડાને તાવીથી, વિજયભાઈ ખાખરિયાને અમદાવાદથી, રજનીકાંત પટેલને સિકંદરાબાદથી, જયશ્રીબેન દોશીને બેંગ્લોરથી, MH જાડેજાને મોરબીથી, ઘનશ્યામભાઈ સાલાસરને સુરતથી, AP સોલંકીને અંકલેશ્વરથી, શક્તિબેન ઠાકોરને ધંધુકાથી અને ભીમાભાઈ પરમારને ગવાસડથી જાય છે. મિત્રો, તમે પણ તમારું નામ કોમેન્ટ કરી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે બધું મિક્સ કરી લીધું છે અને એકદમ વ્યવસ્થિત પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે મિત્રો શું કરવાનું છે, તમારે આ પેસ્ટને સાઈડમાં મૂકી દેવાની છે અને પછી તમારે લેવાની છે એક ડુંગળી મોટી સાઇઝની અને તમારે તેને ચપ્પુની મદદથી 4 કટકા કરી લેવાના છે. ઉપરનું જે ફોતરી હોય એ કાઢી લેવાની છે અને 4 તમારે કટકા કરવાના છે. ત્યારબાદ તેના જે કટકા કરેલા છે તેની ઉપરના બબે ઉપરના જે પડ હોય એ તમારે અલગ કરી લેવાના છે. આ 4 જે ફાડા કરેલા છે એના ટોટલ 8 પડ થશે, તમારે અલગ કરીને તમારે વ્યવસ્થિત ગોઠવી દેવાના છે. તમે જોઈ શકો છો વિડીયોમાં તે રીતે. અને પછી આ જે પેલી પેસ્ટ આપણે બનાવીને તૈયાર કરેલી છે એ થોડી પેસ્ટ તમારે ડુંગળીના પડની અંદર તમારે મૂકવાની છે. ત્યારબાદ તમારે મિત્રો આંગળીની મદદથી વ્યવસ્થિત સરખી રીતે આ ડુંગળીના પડની અંદર તમારે લગાવી દેવાની છે. આટલું થઈ જાય પછી મિત્રો હવે તમને આનો ઉપયોગ જણાવી દઉં. તો હવે આ જે વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ એ તમારે એવી જગ્યા પર મૂકવાની છે જ્યાં તમારા ઘરની અંદર ઉંદર અને ગરોળી વગેરે જેવા જીવજંતુઓ અને આવતા હોય. તમારા ઘરમાં જ્યાં ગરોળી અને ઉંદરનો ત્રાસ હોય એવી જગ્યાએ તમારે આ મૂકી દેવાનું છે, જેથી કરીને તમારા ઘરમાંથી ઉંદર અને ગરોળી બધા ભાગી જવાના છે. તો મિત્રો, એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો. કોઈ બજારમાંથી કોઈ વસ્તુ લેવી મોંઘી ભગાડવા માટેની, એના કરતાં તમે ઘરગથ્થુ આ ઉપચાર કરી શકો છો. તો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.